માંગરોળ તાલુકાના વાંકલ સાંઈ કુટીર હોલમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો વિકસિત ભારત વિકસિત ગુજરાતી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે મહિલા લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરાયું હતું। કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલી સંબોધન સ્થાનિક ધારાસભ્ય, અધિકારીઓ, કાર્યકરો અને મહિલાઓ એકસાથે બેસીને નિહાળ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાં 13,000થી વધુની સ્વસહાય જૂથોની મહિલાઓને 2.5 કરોડની વિવિધ સહાય આપવામાં આવી હતી। કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બંને તાલુકાની સ્વસહાય જૂથની સખી મંડળની બહેનોને ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ વગેરે વ્યવસાય માટે ગણપતભાઈ વસાવાના હસ્તે સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ સુરતી, સુરત જિલ્લા પંચાયતના સભ્ય અફઝલ ખાન પઠાણ, તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારિયા, માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપના માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ તેમજ ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ, માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ, તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા, માંગરોળ તાલુકા પંચાયત બાંધકામના અધિક મદદનીશ ઇજનેર ભાવિકભાઈ બલર, ઉમરપાડા મામલતદાર ભેસાણિયા, તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, માંગરોળ ઉમરપાડાના તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના માંગરોળ તાલુકા મહામંત્રી હરિવદનભાઈ ચૌધરી, કેતનસિંહ સુરમા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મહિલા કાર્યકરો, સખી મંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ ઉમરપાડાની સખી મંડળની બહેનો દ્વારા વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા। સમગ્ર દેશની વિધાનસભાઓમાં નારી વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા છે અને સમગ્ર દેશભરમાં આજે લગભગ ગુજરાતની વાત કરીએ તો 250 કરોડ રૂપિયાના લાભાર્થીઓને ચેકોનું વિતરણ જુદી જુદી જગ્યાએથી થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને 156 માંગરોળ વિધાનસભાની વાત કરીએ તો માંગરોળ અને ઉમરપાડા તાલુકાની સ્વસહાય જૂથની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ વાંકલ મુકામે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં 156 માંગરોળ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબે પણ હાજરી આપી છે અને નારી વંદના થકી બહેનોનું સશક્તિકરણ કઈ રીતના થઈ શકે એ દિશામાં આદરણીય મોદી સાહેબે ખૂબ મહત્ત્વનું પગલું આગળ વધાર્યું છે। ત્યારે આપણી માતા બહેનો સશક્ત બને, સ્વનિર્ભર બને એ દિશામાં જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે અને ગુજરાત સરકાર આગળ વધારી રહી છે। ત્યારે આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા કાર્યક્રમો થકી આપણી માતા બહેનોને સશક્તિકરણ કરવાના તરફ ગુજરાત સરકાર આગળ વધી રહી છે।